આગળ કહ્યું દક્ષે આ શિવને દેવો સાથે ભાગ નહીં મળે. શ્રીધર સ્વામીએ કહ્યું સાવ સાચી વાત. શિવજીને અન્ય દેવો સાથે ભાગ ન અપાય, કારણ શિવ દેવ નથી, શિવ તો દેવાથી દેવ છે, મહાદેવ છે ને. બળિયાના બે ભાગ, એટલા માટે જ લઘુરુદ્ર હોય, મહારુદ્ર હોય, અતિરુદ્ર હોય, આવા આપણે ત્યાં યજ્ઞ હોય ને એમાં નવગ્રહોની સાથે પણ શિવજીનું સ્થાપન હોય છે અને મહાદેવજીનું મુખ્ય સ્થાપન તરીકે પણ હોય છે. બળિયાના બે ભાગ, શિવજીના આવા મોટા યજ્ઞોમાં બે ભાગ હોય છે. શિવજી તો કંઈ ન બોલ્યા, પણ નંદીથી સહન ન થયું. નંદીએ કહ્યું, એ દક્ષ, ભગવાને તને મુખ આપ્યું છે એ ભગવાનની સ્તુતિ કરવા માટે. તું સ્તુતિ ન કરી શકે તો કંઈ વાંધો નહીં, પણ શિવની નિંદા તો ન કરે. જા, હું તને શ્રાપ આપું છું, તું બોકડાના માથાવાળો થા અને તારી નિંદામાં જેણે જેણે સહયોગ કર્યો છે એને યથા યોગ્ય શિવ નિંદાનું પરિણામ મળે. સામ સામે શ્રાપની બગડાટી બોલવા લાગી. સભામાં ઋષિઓ બ્રાહ્મણો બેઠા હતા ને એને શ્રાપ આપ્યો. નંદીએ જાઓ, માગી ભીખીને ખાનારા થાવ. બ્રાહ્મણોમાં જે મુખ્ય હતા ભૃગુ ઋષિ, એણે કહ્યું, નંદી તને જે કાંઈ વાંધો હોય તે દક્ષ સાથે છે, અમને શું કામ એને શ્રાપ આપે છે? જાઓ, આજ પછી તમને કોઈ ઘરમાં ગરવા દે તો કેજો. ભૂત વળગે પછી કોઈ એને ઘરમાં રહેવા દે? પછી તો કાઢવાની કરે. નિયમ એવો છે, જ્યાં જ્યાં દેવ, ગુરુ, બ્રાહ્મણ, વેદની નિંદા થતી હોય ત્યાં એને સાંભળવું નહીં. જો આપણામાં તાકાત હોય તો એક થપાટ મારીને મોઢું ફેરવી નાખવાનું. જો એ તાકાત નથી તો બે કાન ઉપર હાથ રાખી અને સભામાંથી વયું જવાનું, જતું રહેવાનું. નિંદા કરનારો જેટલો પાપનો ભાગી છે એટલો જ નિંદા સાંભળનારો પાપનો ભાગી છે. નિંદા કરનારોય દોષી બને છે, નિંદા સાંભળનારો પણ દોષી બને છે. સામસામી શ્રાપની એવી બગડાટી બોલી. શિવજીનું મન ઉદાસ થઈ ગયું. શિવજી ત્યાંથી શિવગણો સાથે જતા રહ્યા. આ ઘટના પછી સસરા જમાઈ વચ્ચે લાંબા કાળ સુધી દ્વેષ રહ્યો. શિવજી તો રાગ દ્વેષથી રહિત છે, પણ દક્ષ પ્રજાપતિ રાગ દ્વેષના અગ્નિમાં બળે છે. શિવજી કેવા છે? ન મે દ્વેષ રાગૌ ન મે લોભમોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન મે દ્વેષ રાગૌ ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપઃ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ
સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ અહં ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદરૂપઃ શિવોહં શિવજી તો શાંત ચિત્તે કૈલાસમાં બિરાજે છે, પણ દક્ષ પ્રજાપતિ વેરના અગ્નિમાં બળે છે. વિચાર કરે છે કેમ વેર વાળવું, કેમ બદલો લવું. વેર વાળવાની ભાવના અગ્નિમાં ઘી હોમિયા બરાબર છે, વધારે આગ પ્રજ્વલિત કરે. દચ્છલીએ મુનિ બોલી સબ કરન લગે બળ જાગ નેવતે સાદર સકલ સુર જે પાવત મખ ભાગ નેવતે સાદર સકલ સુર જે પાવત મખ ભાગ. દક્ષે વિચાર કર્યો વિશાળ યજ્ઞનું આયોજન કરું, બધા દેવતાઓને બોલાવું, પણ શિવને આમંત્રણ ન આપું. શિવ નિંદા કરવાનો, શિવનો બદલો લેવાનો વિચાર કર્યો. યજ્ઞ એ કાંઈ વેર વાળવાનું સાધન નથી, બદલો લેવાનું સાધન નથી. યજ્ઞ એ આપણા દુર્ગુણોને એની અંદર હોમી દેવા માટે છે. આવા સત્કાર્યોનો પ્રયોગ ઘણા લોકો વેર વાળવા માટે કરે છે. શાસ્ત્રને શસ્ત્ર બનાવી દે છે. શાસ્ત્રોને શસ્ત્ર ન બનાવો, શાસ્ત્ર મર્યાદામાં રહો. કનખલ ક્ષેત્રમાં ગંગાના કિનારે વિશાળ યજ્ઞ થવા લાગ્યો. શમિયાણાઓ ગોઠવાયા. યજ્ઞમાં આમંત્રિત દેવતાઓ સૌ પોતપોતાની સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસી અને આવવા લાગ્યા. એ સમયે શિવજી માં ભવાનીને કૈલાસ ઉપર બેસી રામકથા સંભળાવી રહ્યા હતા. તે બધા દેવતાઓ પોતાની સ્ત્રીઓ સાથે કૈલાસ ઉપરથી આમ જાય છે, ચાઈને. દેવતાઓ વિચાર કરે છે સસરા જમાઈને બનતું નથી, તે હાલ જોતા જઈએ. સસરાએ જમાઈને નિમંત્રણ આપ્યું છે કે કેમ? ચાઈને ઉપરથી નીકળે છે, કૈલાસ ઉપરથી. માં ભવાનીનું ધ્યાન શિવજી કથા સંભળાવતા હતા એમાં ન ગયું, વિમાનમાં ગયું, જેમ અત્યારે આપણું નથી એની જેમ. શાસ્ત્રીજી તો કીધા કરે કે ધ્યાન આપો, કથા સાંભળવા જેવી છે, ધ્યાન આપો, પણ આપણે થોડું દેવાનું હોય. કાંઈક વાત લાગી જાય ને જો જીવન સુધરી જાય તો, કંઈક સાચી વાત મળી જાય તો. માં ભવાનીનું ધ્યાન વિમાનમાં ગયું. શિવજીને પ્રશ્ન કર્યો, ભગવાન હે વિશ્વનાથ, આ દેવતાઓ કઈ જગ્યાએ જઈ રહ્યા છે?
શિવજીએ જોયું કે માં ભવાનીનું ધ્યાન નથી, પોથીજીને સંકેલી લીધા. શિવજીએ સંકેલી લીધા, મારે થોડા સંકેલી લેવાય છે. સમય લખી જ નાખ્યો છે, 9:30 થી 12:30 ને 4 થી 7. પછી તમે ધ્યાન આપો તોય શું, ન આપો તોય શું. આપણે તો આપણા દાદાને, સતી માતાને, સુરધન દાદાને એને સંભળાવવા બેઠા છીએ. શિવજીએ પોથી સંકેલી, આજ દિવસ સુધી વાત નહોતી કરી. શિવજીએ દક્ષ પ્રજાપતિને અને શિવજી સાથે જે સંઘર્ષ થયો એ આજ સુધી શિવજીએ ભવાનીને વાત નહોતી કરી, પણ આજે કરી. દેવી, આવું બધું થયેલું, એટલા માટે તમારા પિતા દક્ષે આપણને આમંત્રણ નથી આપ્યું. માં ભવાની દુઃખી થયા સાંભળીને થોડી વાર બહાર જાય, થોડી વાર અંદર આવે, થોડી વાર બહાર જાય, થોડી વાર અંદર આવે. ભગવાન શિવે જોયું માતા ભવાનીનું ધ્યાન, ભવાનીનું મન એ એના પિતાને ઘરે દક્ષ પ્રજાપતિ પાસે પહોંચી ગયું છે. એનું તન અહીંયા છે, એનું મન અહીંયા નથી. શિવજીએ કહ્યું, દેવી તો પછી તમારે જવું હોય તો જાઓ, પણ હું નહીં આવું. દેવી, હું જાણું છું અટલાને ત્યાં, ગુરુને ત્યાં, પિતાને ત્યાં, મિત્રને ત્યાં અને ભગવાનના મંદિરે ભગવાનની કથામાં જવામાં નિમંત્રણની કોઈ અપેક્ષા નથી. નિમંત્રણની રાહ ન જોવી. અટલાને ત્યાં વગર નિમંત્રણે તમે જઈ શકો છો. રામચરિત માનસમાં આવ્યું છે એ હું બોલું છું, ઘરનું નથી બોલતો, એટલે હું તમને ચોપાઈ પણ સંભળાવી દઉં. જદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, જાય બિનુ બોલેહુ ન સંદેહા. જદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, જદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા. ગુરુને ત્યાં, પિતાને ત્યાં, મિત્રને ત્યાં અને ભગવાનના મંદિરે કે કથામાં આમંત્રણની અપેક્ષા નહીં. ઘણા આમંત્રણની અપેક્ષા બહુ રાખે. અમને આમંત્રણ નહોતું ને, વોટ્સએપ ખોલીને જો ભાઈ 6 મેસેજ કરેલા છે, તારે જોવું જ નહીં. સતત ઓનલાઈન હતો છતાંય ન જોયું. અમારું બધું ધ્યાન હતું. પણ શરત એ છે કે એમાં સામેવાળો આપણો વિરોધ કરતો ન હોવો જોઈએ. ભવાનીને બહુ દુઃખ થયું. શિવજીએ ત્યાં ધણીપણું અજમાવ્યું. આ શિવજીનું ચરિત્ર સમજવા જેવું છે. ખબરદાર જો ગઈ છે તો ત્યાં પાછી આવતી નહીં. આવું નથી કીધું. શિવજીએ સામેથી કીધું, તમારે જવું હોય તો તમે જાઓ દેવી, પણ હું નહીં આવું. શિવજી ભવાનીએ મનમાં વિચાર કર્યો કે એક એવા શુભ આશયથી જઈશ, મારા પિતાને સમજાવીશ અને મારા પિતા અને પતિ વચ્ચે જે અણબનાવ છે એને શક્ય એટલા પ્રયાસે, શક્ય એટલા પ્રયત્ને નિવારવાની કોશિશ કરીશ. માં ભવાની પોટલું વાળે છે કપડાનું. શિવજીએ નંદી આદિ થોડા ગણો આપ્યા ને માં ભવાની આવે છે. ગિરિવર કૈલાસ ઉપરથી ઉતરે છે નીચે. હરિદ્વાર પાસે કણખલ ક્ષેત્ર છે, પોતાના પિતાને ઘેર ત્યાં આવે છે. રામચરિત માનસમાં પણ તુલસીદાસજી આ વર્ણન સરસ રીતે આલેખ્યું છે. સૌ તાળી પાડી અને ગાજો, બહુ સરસ છે, આનંદ આવશે. પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની. દક્ષત્રાસ કાહુ ન સન્માની, શ્રી રામ જય રામ જય
નાખ્યો છે, વિશાળ સમિયાણાઓ નાખ્યા છે, પંચભૂ સંસ્કાર પૂર્વક અગ્નિનું સ્થાપન કર્યું અને એમાં બ્રાહ્મણો દ્વારા સ્વાહોચ્ચારથી આહુતિ અપાઈ રહી છે. દેવતાઓ પ્રત્યક્ષ યજ્ઞ ભાગ સ્વીકારે છે. માં ભવાની આવ્યા, સૌની દ્રષ્ટિ ગઈ ભવાની તરફ, પણ દક્ષના ભયને કારણે કોઈએ માં ભવાનીનું સ્વાગત ન કર્યું. માં ભવાની એ અપમાનનો કડવો ઘૂંટડો ગળી ગયા. માં ભવાની આવ્યા ત્યાંથી પોતાની માં પાસે સાદર મિલી ભલે ही एक माता, सादर मिली भले ही एक माता, અને ભગીની મિલી बहुत मुस्कुराता. सादर मिली भले ही एक माता, એક માં જ પ્રેમથી મળી, બાકી બેનોએ પણ ઉપહાસ કર્યો. એના હાસ્યમાં વ્યંગ્ય હતો, કટાક્ષ હતો. સાદર મિલી ભલે ही एक माता, ભગીની મિલી बहुत मुस्कुराता. શાસ્ત્રકારોએ માતૃત્વનો સ્વીકાર કર્યો. માં તે માં, બીજા વગડાના વા. આવ્યા એમની માતા પાસે આવી અને માના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા. પોતાની માના વસ્ત્રોને, કપડાને માં ભવાનીએ આંખના આંસુથી ભીંજવ્યા. કોઈ ચિંતકે બહુ સરસ લખ્યું છે, માં એ ભગવાનની પૂતળી છે. માં એ ભગવાનના પ્રેમની પૂતળી છે. ભગવાન બધે નથી પહોંચી શકતો, એટલા માટે એણે માં બનાવી. માને વય નથી હોતી, વાત્સલ્ય હોય. વય સ્ત્રીને હોય, 20 વર્ષની, 40 વર્ષની, 60 વર્ષની, 70 વર્ષની વય સ્ત્રીને હોય. માને વય નથી હોતી, વાત્સલ્ય હોય છે. ત્રીસ વર્ષની હોય માં અને એના નાનકડા એવા બાળકમાં એને જે પ્રેમ હોય, એનો ઈ જ દીકરો જ્યારે 55 વર્ષનો થાય અને એ માં જો જીવિત હોય, ઘરડી હોય, તોય એનું એ જ વાત્સલ્ય હોય. એટલા માટે વય માને વય નથી હોતી, વાત્સલ્ય હોય છે. વય તો સ્ત્રીને હોય. માં આ એક અક્ષરના શબ્દમાં જગતની બધી જ મીઠાશ ભરી છે. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંદરની મહાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અને અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે. તારે શીતળતા જોઈએ છે ને, દોડા દોડી શું કામ એને કરે છે? તારા ઘરમાં ઘરની માં છે, એના ખોળામાં જઈને માથું મૂક. જગતની શીતળતા કરતા પણ વધારે શીતળતા ત્યાં પ્રાપ્ત થશે. શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે. જે હોય છે માની ગોદમાં હિમાલયમાં નથી હોતી. શું કામ દોડા દોડી કરે? તારી માં પાસે જા, એની ગોદમાં માથું રાખીને ન્યા હું.
મોઢેથી કહું માં ત્યાં સાચે નાનપણ સાંભળે મોટપની બધી મજા કડવી લાગે કાગડા મોઢેથી કહું માં ત્યાં સાચે નાનપણ સાંભળે મોટપની બધી મજા કડવી લાગે કાગડા આપણા ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીજી એમના માતા જ્યારે ગુજરી ગયા ત્યારે એ સર પ્રભાશંકર પટ્ટણીજી પોક મૂકીને રડ્યા કોઈએ કહ્યું દીવાન તમે ભાવનગર રાજ્યના દીવાન છો આમ પોક મૂકીને ધ્રુસકે રડો એ સારું ન લાગે ત્યારે એ દીવાને જવાબ આપ્યો કે આખું બધા લોકો મને સર પ્રભાશંકર પટ્ટણીજી દીવાન સાહેબ કહીને બોલાવે છે પણ હું જ્યારે ઘરે આવું ને ત્યારે મને મારી માં કહે છે પભલા હાલ જમી લે આપણે મા દીકરો જમી લઈએ આખી દુનિયા મને સાહેબ કહે છે પણ મારી માં મને પભલો કહીને બોલાવે છે હવે મારો તુકારો ગયો મારી માં ગઈ મારો તુકારો ગયો મોઢેથી કહું માં ત્યાં સાચે નાનપણ સાંભળે મોટપની બધી મજા કડવી લાગે કાગડા કવિ કાગે આ એને રચના કરેલી છે મા કહેતા આત્મા આહલાદક થાય છે અને એ જ માને મધર કહેતા અધર પણ શરમાય છે અંગ્રેજીના કોઈ વિરોધી કવિએ લખ્યું છે મા કહેતા આત્મા આહલાદક થાય છે એ જ માને મધર કહેતા અધર પણ શરમાય છે અધરનો એક અર્થ આ અધર હોઠ પણ બોલતા શરમાય છે મધર અધરનો બીજો અર્થ અધર બીજા બધા શરમાય છે અધર હોઠ પણ શરમાય છે માં મટીને થયું મમ્મીને થયું મોમ હવે તો કંઈક મમ આવું બધું બોલે છે બાપનું થયું ડેડીમાંથી થયો ડેડ એટલે મરેલો મમ્મી એટલે મસાલા ભરેલું પૂતળું ઇજિપ્તમાં રાખે છે એ હવે એને તમે કહો કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ઓલો કે પણ છે ક્યાં માં મમ્મી બાપ ડેડ પછી ભલે સ્પેલિંગમાં ફેર હોય DEAD અને DAD શ્રી રામ જય રામ જય જય રામ 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 માં ભવાની ઊભા થયા આંખના અશ્રુને લૂછ્યા ગયા યજ્ઞ મંડપમાં જઈ અને જોયું મારા પતિનું ભગવાન શિવનું ક્યાંય સ્થાન છે ક્યાંય સ્થાપન છે ક્યાંય આસન છે ખરું જોયું પોતાના પતિનું શિવનું ક્યાંય સ્થાપન ન જોયું ક્યાંય આસન ન જોયું માં ભવાનીના લોચન તામ્રવર્ણા થયા ક્રોધના કારણે શરીર લાલ થયું માં ભવાનીએ કહ્યું સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા સો ફલ તુરત લહબ સબ કાહુ ભલી ભાંતિ પછિતાબ પિતાહુ હે સભાસદો કાન ખોલી અને સાંભળી લો જેણે શિવ નિંદામાં એક યા બીજા પ્રકારે સહયોગ કર્યો છે એને શિવ નિંદાનું યથા યોગ્ય પરિણામ ભોગવવું જ પડશે ભગવાન ભવાની અત્યંત ક્રોધિત થયા યજ્ઞ મંડપમાં વચ્ચે આવ્યા પદ્માસન લગાવ્યો જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો પોતાના દેહને ભસ્મીભૂત કર્યો શિવ ગણોથી સહન થયું નહીં યજ્ઞ ધ્વંસ કરવા દોડ્યા ભૃગુ ઋષિએ આ જોયો યજ્ઞમાંથી યજ્ઞ ધ્વંસનો વિધ્વંસ કરેવા ઋભુ નામના દેવતાઓને પ્રગટ કર્યા ઋભુ નામના દેવતાઓ યજ્ઞમાંથી સળગતા લાકડા લઈ અને શિવગણો પાછળ દોડ્યા શિવગણોએ
જઈ અને કહ્યું ભગવાન શિવને. શિવજી ત્યાં શાંતચિત્તે કૈલાસમાં બિરાજે છે. શાંભાવી લોચન ધીમે 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 લાલ થયા. એક પહાડ ઉપર જ્યારે બીજો પહાડ હોય એની જેવું શરીર શિવજીનું છે. ક્રોધ કરી જડા પછાડી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. આજ્ઞા કરી જાવ, જઈ અને દક્ષના યજ્ઞનો યજમાન સહિત વિધ્વંસ કરો. વીરભદ્ર આવ્યા છે શિવગણો સાથે. દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો. પૂજન સામગ્રી છિન્ન ભિન્ન કરી, પૂજાપાના પદાર્થોને છિન્ન ભિન્ન કર્યા. ભૃગુ ઋષિની એક ગણે દાઢી ખેંચી લીધી, યજ્ઞમાં હોમી દીધી. મુખા દેવતાને એક ઝાપટ મારી 32 કાઢી નાખી. ભગદત્તની આંખો ફોડી નાખી. વીરભદ્રએ દક્ષને પકડ્યા, ગળું દબાવ્યું, રૂંધાયા, મર્યા નહીં, ખડગ કાઢ્યું, કાપી નાખ્યું અને યજ્ઞમાં હોમી દીધી. બધા દેવતાઓ ભાગ્યા એવા બીના કે જો હવે અહીંયા વધારે રહેશું. દેવતાઓને ઋષિઓ ભાગીને આવ્યા બ્રહ્માજી પાસે કે જો વધારે રહેશું તો અચ્યુતમ કેશવમ રામનારાયણમ થઈ જશે. હવે ભૂલ થાતા તો થઈ ગઈ, કરવું શું? બ્રહ્માજી પાસે આવીને કીધું, બ્રહ્માજી બચાવો બચાવો. બ્રહ્માજી કે શું થયું? આટલી બધી રાડો શું કામ પડો છો? કીધું બ્રહ્મન ભૂલ થઈ ગઈ. શું કહ્યું? શિવગણોએ મારી મારી અને હાડકા ભાંગી નાખ્યા. કોક આમ ત્રાસું થઈ ગયું, પાછળ વયું ગયું. કોકની આંખ હાથમાં લઈને કોક આવ્યા, કોક એક હાથમાં લઈને આવ્યા, કોક એક પગ લઈને આવ્યા. હા, મારી મારીને હાડકા ભાંગી નાખ્યા. બ્રહ્માજીએ કહ્યું તમે ગયા હતા ત્યાં શું કામ? તો કે અમને નિમંત્રણ હતું. બ્રહ્માજીએ કીધું એટલે નિમંત્રણ હોય એટલે ગમે ત્યાં પહોંચી જવાનું. મંગળવારની રાતે ચોર લોકો નિમંત્રણ આપે કે મંગળવારની રાત્રે 12 વાગે ચોરી કરવા જવાનું છે. આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરશો જી, તે પહોંચી જવાનું. પછી પોલીસ પકડે એટલે કહેવાનું કે અમને નિમંત્રણ હતું મંગળવારની રાતના 12 વાગે ચોરી કરવા જવાનું. ક્યાં જાવું ક્યાં ન જાવું એનો વિવેક હોવો જોઈએ ને. તમે ત્યાં ગયા હતા શું કામ? જ્યાં શિવ નિંદા થતી હોય એમાં ભાગ લેવાય? નિમંત્રણ તો મને હતું, મારા હગા દીકરાને ઘરે યજ્ઞ હતો, હું નહોતો ગયો. તમે શેના ગયા હતા? દેવતાઓ અને ઋષિઓએ ક્ષમા માગી બ્રહ્માજીની. બ્રહ્માજીએ કીધું તમે અપરાધ શિવજીનો કર્યો છે ને ક્ષમા મારી માગો છો? પિતાનો અપરાધ કર્યો હોય તો પિતાની ક્ષમા મગાઈ. મંદિરે જઈને પાવલી ફેંકીને ન કહેવાય ઘરે પિતાની ભૂલ થઈ ગઈ તો માફ કરજો. ભગવાને સામે પાવલી ફેંકે ને કંઈક જા જઈને તારા પિતાના પગ પકડ. બ્રહ્માજીએ દેવતાઓએ અને ઋષિઓએ કહ્યું કે શિવગણોએ મારી મારીને આવા હાલ કરી નાખ્યા છે. હવે જો શિવજી પાસે જાઉં તો જીવતા નહીં રહેવા દે. તમે સાથે આવો, આપ સાથે આવો, શિવજીની પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ. બ્રહ્માજી કે હા, એ વાતમાં મને સાથે આવવામાં વાંધો નથી. શિવજીની સ્તુતિ કરીએ સૌ સાથે મળીને. જય શંકર કૈલાસપતિ શિવ, જય શંકર કૈલાસપતિ શિવ, જય શંકર કૈલાસપતિ શિવ, જય શંકર કૈલાસપતિ શિવ, પૂરણ બ્રહ્મ સદા અવિનાશી, સદા વિનાશી, જય શંકર કૈલાસપતિ શિવ, જય શંકર કૈલાસપતિ શિવ, અંગ વિભૂ
जटा जल गंग विलासी शीश जटा जल गंग विलासी जल शंकर कैलासपति शिव जय शंकर कैलासपति शिव चंद्रकला मस्तक पर सोहे चंद्रगणो मस्तक शोभे चंद्रकला मस्तक पर सोहे चंद्रकला मस्तक पर शोभे दीन नयन त्रैलोक्य विलासी दीन नयन त्रैलोक विलासी जल शंकर कैलासपति शिव जय शंकर कैलासपति शिव कर त्रिशूल पहने मृग छाला कर त्रिशूल पहने मृगजाला संग बसे गिरिजा नित दासी संग वसे गिरजा संगदासी जय शंकर कैलासपति शिव जय शंकर कैलासपति शिव जय शंकर कैलासपति शिव जय शंकर कैलासपति शिव ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः
સૌએ ભગવાન શિવજીની સ્તુતિ કરી. શિવજી પ્રસન્ન થયા. શાપાનુગ્રહ કરતા કહ્યું, દેવતાઓને ઋષિઓને પોતાના અંગો પાછા આપતા કહ્યું, ભૃગુ ઋષિ બોકડાની દાઢીવાળા થાવ. ભગદત્ત મિત્રની આંખથી જુએ. પૂછા દાંત નથી તે કુલેર ફાંકીને જીવે. સૌ દેવતાઓને પોતપોતાના અંગો પાછા મળે. દેવતાઓ અને ઋષિઓ શિવજીને સાથે લઈને આવ્યા યજ્ઞ મંડપમાં. નંદીના શ્રાપને સત્ય કરવા માટે ભગવાન શિવે દક્ષ પ્રજાપતિને બોકડાનું માથું લગાવ્યું. હવે દક્ષ પ્રજાપતિને પ્રબોધ થયો. શિવજીની મહિમાનો જ્યારે જાણ્યો ને, શિવજીની મહિમા જાણીને એ દક્ષ પ્રજાપતિને હવે પ્રબોધ થયો. પેલા જ્યારે માનવનું મસ્તક હતું ત્યારે શિવ નિંદા કરી, શિવજીની સ્તુતિ ન કરી. પણ હવે બોકડાનું માથું છે, સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ હવે કરવું કેમ? એટલા માટે બકરો જે રીતે બોલે એ ભાષામાં દક્ષ પ્રજાપતિએ શિવજીની સ્તુતિ કરી. એટલા માટે આપણે શિવ મંદિરમાં જોઈએ ને તો ત્યાં બીજા બધા લોકો પગે લાગીને ગાલ બોલાવે, હોઠ બોલાવે, ફૂલાવે, પછી આમ બમ 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 એવું બધું કરે. આપણે એમ પૂછીએ કે આ શું કરો છો? તો કે એ ખબર નથી, આ બાજુવાળાને જોઈને હું કરું છું. એ શું છે? એ એમ કહેવા માગે છે કે હે ભગવાન, દક્ષ પ્રજાપતિના અપરાધની જેવી રીતે ક્ષમા આપી અને કૃપા કરી, એમ અમારા અપરાધની પણ ક્ષમા આપજો, અમારી ઉપર પણ કૃપા કરજો. કરચરણ કૃતમ વા આયોજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. મહેશાન્ના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ. શિવ મહિમ્ન સ્તોત્રમાં ગંધર્વરાજ પુષ્પદંતે કહ્યું, મહેશાન્ના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ. ભગવાન મહેશ શિવજી એના જેવો કોઈ દેવ નથી. મહિમ્નોના પરાસ્તુતિ, મહિમ્ન સ્તોત્ર જેવી કોઈ ઉત્તમ સ્તુતિ નથી. અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ. પરમ તત્વ છે શિવજી, શિવ નિંદા ન કરવી જોઈએ. પછી તો પુનઃ યજ્ઞ શરૂ થયો. પૂર્ણાહુતિમાં ભગવાન વિષ્ણુ પણ પ્રગટ થયા. અત્યાર સુધી ભગવાન વિષ્ણુ નહોતા, હવે આવ્યા. એટલે કે અત્યાર સુધી જે કોઈ પણ હતા એની દ્રષ્ટિ વ્યાપક નહોતી, વિશાળ નહોતી, સંકુચિત સંકીર્ણ વિચારધારાવાળા પ્રગટ થયા હતા. શિવનો અર્થ થાય શંકરોતિ ઇતિ શંકરઃ. જે કલ્યાણ કરે એ શિવ, એ શંકર. જ્યાં કલ્યાણ જ નથી ત્યાં બીજાનું સારું કેવી રીતે થાય? વ્યાપક કલ્યાણ થયું, વ્યાપક દ્રષ્ટિ આવી, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અને ભગવાન વિષ્ણુએ નિવેદન કર્યું, દક્ષ પ્રજાપતિને કહ્યું, દક્ષ, મારામાં, બ્રહ્મામાં અને ભગવાન શિવમાં જે ભેદ જુએ છે એ અમારા ત્રણમાંથી કોઈને પામી શકતો નથી. રામચરિત માનસમાં પણ રામ ભગવાન કહે છે, મારામાં, શિવમાં અને બ્રહ્મામાં જે ભેદ કરે છે એ કોઈને પામી શકતો નથી. કલ્પ સુધી નરકમાં એને સડવું પડે છે. અમે એક જ તત્વના બનેલા ત્રણ સ્વરૂપો છીએ. વાસ્તવમાં અમે એક જ છીએ. ત્રિદેવતાઓની એકતા સિદ્ધ કરી. તત્વતઃ ત્રણેય દેવો એક જ છે. ભાગવતના ચોથા સ્કંધમાં 4 પ્રકરણ આવે છે, આપણે ચર્ચા કરી ચૂક્યા. ધર્મ પ્રકરણ એના 7 અધ્યાય, અહીંયા ધર્મ પ્રકરણને વિરામ આપ્યો છે. એના પછી આવે છે અર્થ પ્રકરણ. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્રની કથા આવે છે, એના 5 અધ્યાય. સનત કુમારો નારદ, ઋભુ, હંસ, યતિ, અરુણી આદિ બ્રહ્માના પુત્રો નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. એમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કર્યો.
બ્રહ્માની પીઠમાંથી અધર્મ થયો. અધર્મ મૃષા નામની સ્ત્રીને પરણ્યો. એને ત્યાં ક્રોધ, હિંસા, કલી આદિ પુત્રો થયા. અધર્મના વંશને સાંભળતા જ એને છોડવાની ઈચ્છા થાય છે. મનુ મહારાજના 2 પુત્રો, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદ રાજાની 2 રાણીઓ, સુરુચિ અને સુનીતિ. એક રાજા, એની 2 રાણી, એક માનીતી, એક અણમાનીતી. દાદીમાં કે નાનીમાં વાર્તા સંભળાવતા હોય ને એવું લાગે. એક રાજા હતો, એને 2 રાણી હતી, એક માનીતી હતી, બીજી અણમાનીતી હતી. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિઃ સુરુચિસ્તયોઃ સુરુચિઃ પ્રેયસી પત્ન્યોર્નેતરા યત્સુતો ધ્રુવઃ. આ ઉત્તાનપાદ રાજાની જ કથા નથી, આપણા સૌની કથા છે. ઉત્તાનપાદનો અર્થ જેના પગ ઉપર અને મસ્તક નીચે, માના ગર્ભમાં આપણી સૌની સ્થિતિ આવી હોય છે, માથું નીચે અને પગ ઉપર. ભગવાન આપણને માના ગર્ભમાં ઊંધે માથે લટકાવે છે, પૂર્વે કરેલા જન્મોની કર્મોની સજા આપે છે. જંતુ સ્તુતિમાં પણ આવે છે. હમણાં આપણે આગળ ચર્ચા થોડી કરી ચૂક્યા સંક્ષેપમાં. એ જીવાત્મા ભગવાનને વિનવે છે, પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હવે તમે મને મનુષ્ય દેહ આપ્યો છે, હવે હું આનો દુરુપયોગ નહીં કરું, સમયનો સદુપયોગ કરીશ, આપનું ભજન કરીશ. જેના પગ નીચે ને માથું ઉપર, જેનું માથું નીચે ને પગ ઉપર, એ ઉત્તાનપાદ એટલે કે જીવાત્મા. એની 2 પત્ની સુરુચિ અને સુનીતિ. સુરુચિ સારી સારી સારું સારું ખાવાની, સારું સારું પહેરવાની, સારું સારું જોવાની, આવી બધી રુચિ એ સુરુચિ. સુનીતિ નીતિની વાતો, ધર્મની વાતો, શાસ્ત્રની વાતો, આ સુનીતિ. રાજાને સુનીતિ વાલી નથી, સુરુચિ વાલી છે. એમ આપણને સૌને નીતિ, નિયમો, ધર્મ એની વાતો વાલી નથી. સારું સારું ખાવાની, સારું સારું પહેરવાની, સારું સારું જોવાની, આવી વાતો વાલી છે. કથા ચાલતી હોય, 2 મિત્રો હોય, તો એકને કથામાં આવવાનું મન થાય કે ચાલો ને હમણાં, હવે તો 5 જ દિવસ બાકી રહ્યા છે, તે જરાક જતા આવ્યા. ત્યાં રસ્તામાં બીજો એનો મિત્ર મળે. ક્યાં જા છો? તો કે કથામાં. અલ્યા, આ કંઈ તારી કથા સાંભળવાની ઉંમર છે? મેં ઓનલાઈન ટિકિટ બુક કરી છે ટોકીઝની, હમણાં નવું પિક્ચર લાગ્યું છે, આમે ફૂલ આવે છે, બુકિંગ ફૂલ આવે છે, માંડ 2 ટિકિટ મળી છે, હાલ પિક્ચર જોતા આવીએ. એટલે કથામાં આવેલા પગલા વચ્ચેથી થિયેટર તરફ વયા જાય છે. આ સુનીતિ, સુરુચિ. મુંબઈની ભાષામાં કહું તો ભગવાનના મંદિરે જનારા પગલા મરાઠા મંદિર તરફ વયા જાય છે. મરાઠા મંદિર એટલે શું, એ તો ખબર છે ને? નહીં? મુંબઈની મોટી ટોકીઝ, એનું નામ મરાઠા મંદિર છે. એટલે ભગવાનના મંદિર તરફ નીકળેલા પગલા મરાઠા મંદિર તરફ વયા જાય છે. મુંબઈની ભાષામાં કહું તો સુરુચિનો પુત્ર છે ઉત્તમ, સુનીતિનો પુત્ર છે ધ્રુવ. સુરુચિ એટલે સારું સારું ખાવાની રુચિ, એનો પુત્ર ઉત્તમ. શ્રીખંડ બહુ ભાવતો હોય, ફ્રૂટ મલાઈ શ્રીખંડ, તો એ ક્યાં સુધી સુખ લાગે, સારો લાગે, એનું સુખ ક્યાં સુધી ઉત્તમ? જ્યાં સુધી આ જીભના ચામડા ઉપર છે ત્યાં સુધી. એ બહાર છે ત્યારે પણ સારો નથી લાગતો, અને અંદર વયો જાય છે એ પછી પણ સારો નથી લાગતો. ક્યારેક ક્યારેક પેટમાં ગયા પછી પરેશાન કરે છે, જો ડાયાબિટીસ હોય તો. સુરુચિથી મળેલું સુખ એ ઉત્તમ ભલે લાગે, પણ એ ક્ષણભંગુર છે. એ ધ્રુવ અટલ નથી, અવિચલ નથી.
પણ સુનીતિ એટલે કે વ્રત, જપ, તપ, સ્વાધ્યાય, ચિંતન, મનન આ બધું કરવાની જે વૃત્તિ છે એનાથી પ્રાપ્ત થતું જે ફળ છે એ ધ્રુવ હોય, અચલ હોય, અવિચલ હોય. એ ચિરકાલ, દીર્ઘ કાળ સુધી, લાંબા સમય સુધી ટકે. એકવાર રાજા ઉત્તાનપાદ ઉત્તમને ગોદમાં લઈને બેઠા હતા. બાજુમાં સુરુચિ છે, ત્યાં સુનીતિનો પુત્ર ઉત્તમ આવ્યો, ધ્રુવ આવ્યો. એમણે પિતાના ગોદમાં બેસવા માટે પાસે જઈ અને 2 હાથ લંબાવ્યા. રાજાએ પણ ધ્રુવને લેવા કોશિશ કરી. સુરુચિએ ઉત્તાનપાદ રાજા સામે ડોળા કાઢ્યા. તે ધ્રુવને લેતો અટકી ગયો. સુરુચિએ ધ્રુવને કડવા વેણ કીધા. કહ્યું, તારા પિતાએ તારી માતાનો ત્યાગ કર્યો છે. તારે જો રાજગાદી ઉપર બેસવું હોય તો વનમાં જઈ શ્રી હરિનું ભજન કર. અહીં સુધી તો આપણને વાત સમજાઈ, ત્યાં સુધી સુરુચિ સારી લાગે. પણ પછી આગળ કહ્યું કે ભગવાન પ્રસન્ન થાય તો એને એમ કહેજે કે મને સુરુચિના પેટથી જન્મ મળે અને ત્યારે તને આ રાજગાદીનો અધિકાર મળે. આમ કહી અને સુરુચિએ ભગવાનની સત્તાને, ઈશ્વરીય સત્તાને પણ પડકાર ફેંક્યો. અપરમાના કડવા વેણથી વિંધાયેલો બાળક ધ્રુવ રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે આવ્યો. સુનીતિએ કહ્યું, બેટા શું થયું? એટલે ધ્રુવે બધી આખી સગળી હકીકત માંડીને વાત કરી. સુનીતિ સમજાવે છે, બેટા સુરુચિ એ પણ તારી માં છે. સુનીતિ છે ને એટલે આવું કે છે. એની જગ્યાએ આપણે હોઈએ તો 2 કટકા ગાળો દઈએ, કંઈક આમ કરીને ટચકીએ ફોડે ને એવું કંઈક કરે છે ને. ભગવાન જાણે એનો શું મતલબ થતો હોય. સુનીતિ હતી એટલે એણે સમજાવ્યો ધ્રુવને, બેટા સુરુચિ પણ તારી માં છે. તારા પિતાએ ત્યાગ કર્યો છે ને એટલી હદે કે એ મને પત્ની કહેતા પણ શરમાઈ છે. સાંસારિક પિતાની ગોદમાં બેસવાની અપેક્ષા રાખવા કરતા બેટા ધ્રુવ જગત પિતાની ગોદમાં બેસવાનું સ્વપ્ન સેવ. વનમાં જઈ હરિભજન કર. આપણે ત્યાં 4 સંસ્કાર પીઠિકા છે. પેલી માતાની કુખ, ગર્ભવતી સ્ત્રી હોય ત્યારે જેવા વિચાર કરે, જેવું વાંચન કરે એ પ્રમાણેનો એનો બાળક થાય. ખરાબ વિચાર કરે તો પેલો એવો થાય, સારા વિચાર કરે તો એ એવો થાય. એટલા માટે આપણે ત્યાં આ દિવસો દરમિયાન સારું વાંચન કરવું, મંદિરે જવું, આવા બધા સારા નિયમો કહ્યા છે. માતાની કુખ, પિતાનું કુળ, ત્રીજું ગુરુકુળ, અને ચોથું જો બાકી રહે તો, અને લગભગ મોટા ભાગે હવે બાકી જ રહે છે એટલા માટે ચોથું વ્યાસપીઠ. આ 4 સંસ્કાર પીઠિકા છે. અધિકારી શિષ્યને અધિકારી સદગુરુ મળે. સુનીતિએ ધ્રુવને સમજાવ્યો. ધ્રુવ વંદન કરી માતાને અને વનમાં હરિભજન કરવા જાય છે, ભગવાનને પ્રસન્ન કરવા. રસ્તામાં નારદજી મળે છે. ધ્રુવજી નારદજીને પ્રણામ કરે છે. ધ્રુવે નારદને પ્રણામ કર્યા ને એટલે નારદજીને ગમ્યું. નમે એ સૌને ગમે, નમે એ કોને ન ગમે? નમે એ સૌને ગમે. સુનીતિએ શીખવાડ્યું છે, દેવ ગુરુ બ્રાહ્મણને જોઈ અને બેટા માથું નમાવજે. નારદજીએ આશીર્વાદ આપ્યા. માના ગર્ભમાં ભગવાન જીવને ઊંધે માથે લટકાડે છે, માથું નીચે, પગ ઉપર.
ભગવાન કહેવા માગે છે કે અભિમાનમાં જન્મ થયા પછી અભિમાનમાં માથા ઊંચા ન કરતો, માથા નીચે રાખજે. નમીશ તો સૌને ગમીશ, પણ આપણે જન્મ્યા પછી પૈસાના અભિમાનમાં, રૂપના અભિમાનમાં, પદના અભિમાનમાં, વિદ્વત્તાના અભિમાનમાં એટલા બધા માથા ઊંચા કરી ગયા કે કોઈને નમ્યા નહીં, એટલા માટે કોઈને ગમ્યા નહીં. ધ્રુવજી નમ્યા એટલે ગમ્યા. મંગોડો મૂરખ ઘણો, એના પંડના ટુકડા થાય, તોય ઈ કરડ મૂકે નહીં કાગડા. મકોડો ચોટી ગયો હોય પગમાં, બટકું ભરી ગયો હોય, પછી એને ઉખેડવાની ગમે એટલી તમે કોશિશ કરો, એ ઉખેડે નહીં. મકોડો તૂટી જાય, એના બે ભાગ થઈ જાય, તોય એ એને જે બટકું ભરેલું હોય એ એમને એમ હોય, પોતે બે ભાગ થઈ જાય એના, તોય એ મૂકે નહીં. બીજા બધાય નમે, બે જણા ન નમે. નમે તુરી બહુ તેજ નમે, દાતા ધન દેતો નમે, ફૂલ્યો બહુ અંબ નમે, નમે જર હરભર સંતો, નમે સોવારી હોય, નમે ગજવેલ સવારી, નમે સિંહ બલવાન, નમે કુલવંતી નારી, કંચન પન કસિયો નમે, બ્રહ્મવેણ સાચું પડે, બ્રહ્મવેણ સાચું ચડે, પણ સૂકા કાષ્ઠ અને અજાણ નર ઈ ભાંગ પડે તોય નહીં નમે. કેટલા નમે? નમે તુરી બહુ તેજ નમે. તુરી એટલે ઘોડો, બહુ તેજ ઘોડો હોય એ નમેલો હોય થોડો. નમે તુરી બહુ તેજ નમે, દાતા ધન દેતો નમે. દાતા ધન દાન કરતી વખતે નમે, નમીને દાન કરે. નમે તુરી બહુ તેજ નમે, દાતા ધન દેતો નમે, ફૂલ્યો બહુ અંબ નમે, નમે જર હરભર સંતો. આંબો, આંબામાં કેરી આવે તો એ આંબો નીચો થાય, નમે. નમે સોભારી હોય, નમે સિંહ બલવાન, નમે કુલવંતી નારી, નમે ગજવેલ સવારી. જે નમે, કોણ નમે? જે ભારી હોય એ નમે. ત્રાજવું તોલો તમે તો ક્યું પલડું નમે? જે ભારી પલડું હોય ઈ નમે. નમે સોભારી હોય, નમે ગજવેલ સવારી. જંગલમાં હરણું જુએ અને સિંહ આમ દૂર બેઠો હોય, ધીમેકથી પાસે જાય અને એ હરણનો શિકાર કરે. આવો બળવાન સિંહ એ પણ સર્કસમાં રિંગ માસ્ટરની પેલી ઉપર કામ કરે. નમે સિંહ બલવાન, નમે કુલવંતી નારી, ખાનદાન સ્ત્રી હોય ઈ નમે. કંચન પણ કસિયો નમે, બ્રહ્મવેન સાચું ચડે. નમે સોભારી હોય, પણ સૂકા કાષ્ઠ અને અજાણ નર ઈ ભાંગ પડે તોય નહીં નમે. એક સૂકું લાકડું ઈ ભાંગી જાય તોય ન નમે. અને અજાણ નર, મૂર્ખ માણસ, એ કોઈને ન નમે. એમ જ સમજક જે કાંઈ છે એ હું જ છું.